નિષ્કા હોસ્પિટલના ડોક્ટર દિવ્યેશ શાહનું નિવેદન સામે આવ્યું છે। બાળકને ફેબ્રુઆરીમાં એડમિટ કરવામાં આવ્યું હતું તેવું ડોક્ટર દિવ્યેશ શાહે કહ્યું છે। જન્મ વખતે ફેફસા નબળા હતા અને વજન ઓછું હતું। સુરેશ ઠાકોર બાળકને લઈને રાત્રે આવ્યા હતા। બાળકની 26 દિવસ સારવાર પણ કરી અને બચાવવામાં આવ્યું હતું તેવું ડોક્ટર દિવ્યેશ શાહે કહ્યું છે। બાળક સ્વસ્થ થતા સુરેશ ઠાકોરને આ બાળક પરત આપવામાં આવ્યું। 5 દિવસ બાદ નીરવ મોદી આ બાળકને લઈને આવ્યા હતા તેવું ડોક્ટરે જણાવ્યું છે। બાળકમાં પાણી ઘટી જતા સારવાર માટે લઈને આવ્યા હતા। અલગ અલગ માતા પિતા આવતા શંકા ગઈ હતી। અલગ ડોક્યુમેન્ટ હોવાથી વાલીને જાણ પણ કરવામાં આવી હતી। બાળકને ક્યાંથી લાવ્યા હતા તેનો ખ્યાલ નથી તેવું ડોક્ટર દિવ્યેશ શાહે પોતાના નિવેદનની અંદર કહ્યું છે। તમામ ડોક્યુમેન્ટ પોલીસને અમે આપ્યા હતા। સુરેશ ઠાકોર સાથે અમારે કોઈ પણ પરિચય નથી તેવું ડોક્ટરે જણાવ્યું છે। પાટણમાં જે બાળ તસ્કરીનું કૌભાંડ સામે આવી રહ્યું છે તેની અંદર હવે નિષ્કા હોસ્પિટલના ડોક્ટર દિવ્યેશ શાહનું પણ નિવેદન જે સામે આવ્યું છે। ડોક્ટર દિવ્યેશ શાહે જે પ્રમાણે જણાવ્યું કે બાળકને ફેફસાની અંદર પાણી ભરાઈ જવાને કારણે થઈને તેને સારવાર માટે લાવ્યા હતા। પહેલા સુરેશ ઠાકોર તેને સારવાર માટે લઈને આવ્યા, ત્યારબાદ નીરવ મોદી કરીને જે વ્યક્તિ હતા તેઓ દ્વારા સારવાર માટે થઈને બાળકને લાવવામાં આવ્યું। દંપતી દ્વારા અલગ અલગ દંપતી દ્વારા જ્યારે સારવાર માટે થઈને લાવવામાં આવ્યું હતું બાળકને ત્યારે શંકા ગઈ હતી। અલગ અલગ માતા પિતા આવવાને કારણે આ શંકા ગઈ હતી અને સુરેશ ઠાકોર સાથે કોઈ પણ પ્રકારનો પરિચય નથી તેવું ડોક્ટરે પોતાના નિવેદનની અંદર જણાવ્યું છે। બાળકને ફેબ્રુઆરી મહિનામાં એડમિટ કરવામાં આવ્યું હતું। 26 દિવસ સુધી તેની સારવાર પણ કરવામાં આવી હતી। આ બાળકના માતા પિતા એટલે બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા। એ પછી 14 કે 15 માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું। પછી 4 થી 5 દિવસ પછી આ બાળકને નીરવભાઈ દ્વારા અને એમના સાથે બહેન હતા જે આ બાળકને વોમિટિંગ થઈ, પાણી ઘટી ગયું એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું। એટલે બાળક જન્મે ત્યારે એની મેચ્યોરિટી એકદમ એ ટાઈમે ક્રિટિકલ કન્ડિશનના કારણે બાળકને આપણે એડમિટ કરેલું છે। બીજી વાર આવ્યા ત્યારે એમના માતા પિતા અલગ હતા। મને શક એટલે પછી ગયો કે જ્યારે કે આ અલગ અલગ કેમ વસ્તુને અલગ અલગ કેમ ડોક્યુમેન્ટ બધું બદલાય છે। બદલાયું એટલે હું તમને એવું નથી કહેતો, હું એમ જ કહું છું કે આ જે આઈસીયુમાં રાખેલું એવું બાળક પહેલી વાર લઈને આવેલું આપણા ત્યાં। એના સિવાય ઝાડા ઉલટી, શરદી ખાંસી એવી રીતે કોઈ બાળક ક્યારેક લઈને બતાવવા આવ્યું હોય પણ એવું બહુ એક્ઝેક્ટ યાદ નથી એમ। ત્યારે નિષ્કા હોસ્પિટલના ડોક્ટર દિવ્યેશ શાહનું આ નિવેદન જે સામે આવી રહ્યું છે કે જે બાળક હતું પહેલા કોઈ અલગ વ્યક્તિ લઈને આવ્યું અને ત્યારબાદ કોઈ અલગ દંપતી લઈને આવ્યું, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પાટણમાં આખું બાળકોનું તસ્કરીનું કૌભાંડ ચાલી રહ્યું છે તે સવાલ થઈ રહ્યો છે સૌથી મોટો। અને આ સમગ્ર કૌભાંડ અત્યારે તો સામે આવ્યું છે। અત્યાર સુધી આરોગ્ય વિભાગ શું કરી રહ્યું હતું, શું ઊંઘી રહ્યું હતું આરોગ્ય વિભાગ, શું નિંદ્રામાં હતું આરોગ્ય વિભાગ, તે સવાલ થઈ રહ્યો છે। કોની રહેમ નજર હેઠળ આ આખું કૌભાંડ ચાલતું હતું તે સૌથી મોટો સવાલ છે, કારણ કે કોઈના પીઠબળ વગર આ પ્રકારનું કૌભાંડ ચલાવવું તે અશક્ય ને બરાબર છે। ત્યારે શું રાજકીય નેતાઓ અને આગેવાનો ચાર હાથ રહ્યા છે આ કૌભાંડીઓ ઉપર તે પણ સવાલ છે। નિષ્કા હોસ્પિટલના ડોક્ટર દિવ્યેશ શાહે જ્યારે નિવેદન આપ્યું છે, અલગ અલગ માતા પિતા લઈને જ્યારે આવે છે ત્યારે આ સમગ્ર કૌભાંડ બહાર આવે છે। બાળ તસ્કરીનું આ કૌભાંડ છે। આ તો માત્ર એક કિસ્સો, આરોગ્ય વિભાગને અત્યાર સુધી ગંધ પણ શા માટે ન આવી તે સવાલ થઈ રહ્યો છે।